નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। ક્યાંક આતશબાજી તો ક્યાંક મીઠાઈ ખવડાવવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો આજે ભાજપ કાર્યાલયો પર દિવસભર જોવા મળ્યા છે। જોકે ખુશી હોય પણ કેમ નહીં, 27 વર્ષનો વનવાસ કરીને ભાજપ દિલ્હીમાં સત્તા પર આવી છે। જોકે હવે ભાજપની બહુમતી સાથે જીત થઈ છે અને સામે આમ આદમી પાર્ટીની આશાઓ પર જાડું ફેરવાઈ ગયું છે। કોંગ્રેસે તો ખાતું પણ નથી ખોલ્યું એટલે વાત અલગ છે। મહત્વની વાત એ છે કે કમનસીબે નેતાઓ જ્યારે સત્તાના મધ્યાહને હોય ત્યારે એ ભૂલી જાય છે કે તેમનો સૂર્ય મધ્યાહને છે, એટલે ગમે ત્યારે આથમી પણ શકે છે। એ આ બધામાં પોતાને સર્વશક્તિમાન સમજવા લાગે છે અને એવા જ નેતા કેજરીવાલનો એ ભાષણનો વિડીયો પણ એટલો જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહેતા હતા કે આ જન્મમાં તો નરેન્દ્ર મોદી અમને દિલ્હીમાં નહીં હરાવી શકે। દિલ્હી તો ગયું પણ અરવિંદ કેજરીવાલ પોતે પણ હારી ગયા છે। જોકે ઉલ્લેખનીય વાત છે કે 1993માં ભાજપે 53 બેઠકો જીતી હતી અને સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા। 1998 પછી કોંગ્રેસે 15 વર્ષ શાસન કર્યું અને પછી 2013 થી આમ આદમી પાર્ટીની સરકાર બની હતી। જોકે હવે દિલ્હીમાં 12 વર્ષ પછી સત્તા પરિવર્તન થયું છે અને લગભગ 3 દાયકા પછી ભાજપને સત્તામાં આવવાનો મોકો મળ્યો છે। જોકે આપમાંથી ભ્રષ્ટાચારના કેસમાં મોટા મોટા નેતાઓનું જેલમાં જવું અને સામે ભાજપનું સંગઠન મજબૂત બનવું તે અહીંયા અસર કરતું જોવા મળ્યું છે। સાથે જ દિલ્હીમાં રહેલી સમસ્યાઓ તે રોડ રસ્તાની હોય કે યમુનાના પ્રદૂષણની હોય કે પછી સતત વધી રહેલા એક્યુઆઈની હોય, આ તમામ બાબતોમાં કરેલા વાયદા પૂરા કરવામાં કેજરીવાલ સરકાર ક્યાંક નિષ્ફળ રહી ગઈ હોય અને બીજી બાજુ ભાજપનો મેનિફેસ્ટો લોકોને અસર કરી ગયો। હવે આપણે જાણીએ છીએ કે રાજકારણમાં પાર્ટીઓ વિરોધી કે સત્તા પક્ષને ટક્કર આપવા માટે ગઠબંધન બનાવતી હોય છે। આવામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ શરૂઆતમાં એક થયા અને લોકસભા દરમિયાન પણ ચૂંટણી લડ્યા, પરંતુ વાત દિલ્હી વિધાનસભાની આવી ત્યારે છૂટા પડી ગયા અને આ છૂટા પડવાની અસર બેઠકોના મતમાં વહેંચાઈ જવા પર પણ થતી દેખાઈ। આમ હવે દિલ્હીના મનમાં શું છે તે પરિણામોમાં તો ચોક્કસથી જોવા મળ્યું છે। દિલ્હીમાં કેજરીવાલની ફ્રીની વહેંચણી અને મોટા વચનો છતાં પ્રજાએ ભાજપ સાથે જવાનું વિચાર્યું અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અને આ ફટકો એટલો મોટો છે કે આમ આદમી પાર્ટીને ઉભી કરનારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ જોવા મળ્યો છે। આ બંને દિગ્ગજ નેતાઓ હાર આમ આદમી પાર્ટી એક મોટો ઝટકો છે। હવે પ્રજાને મનાવવામાં ક્યાં તેઓ થાપ ખાઈ ગયા છે તેનું આત્મચિંતન પણ પાર્ટી દ્વારા ક્યાંક કરવામાં આવશે અને આગામી ટર્મમાં તેમાં કઈ રીતે સુધારા કરવા તે અંગે મોટા નિર્ણયો પણ લેવામાં આવી શકે। જોકે સવાલ તો અહીંયા એ છે કે ફ્રીની લાહણી શું જનતાની માફક ના આવી? 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની વાપસી એ શું સૂચવે છે? કયા કારણો ભાજપની જીત માટે મહત્વના સાબિત થયા? ડબલ એન્જિન સરકારથી કેટલું બદલાશે દિલ્હી? આ બાબતો પર કરીશું આજનું મહામંથન। એટલે કે હવે આજે તમામ દિવસ પસાર થયો અને દિલ્હીના પરિણામો એક બાદ એક જે સામે આવ્યા। બહુમતીથી ભાજપને જીત મળી ચૂકી છે, કોંગ્રેસે પોતાનું ખાતું પણ નથી ખોલાવ્યું અને આમ આદમી પાર્ટીને 22 જેટલી સીટ છે તે પ્રાપ્ત થઈ છે। એટલે કે સૌથી મોટો ચોંકાવનારો અને આઘાતજનક વાત તો એ છે કે આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હારી ગયા છે અને સામે બીજી બાજુ મનીષ સિસોદિયા કે આમ આદમી પાર્ટીનો એક મુખ્ય ચહેરો તેઓ પણ ગણાતા હતા અને આ દિગ્ગજ નેતાઓ બંને પોતપોતાની બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે। હવે વાત એ છે કે ક્યાંક દિલ્હીની જનતાએ પણ બતાવી દીધું છે કે જો અમારા કામો નહીં કરવામાં આવે તો પછી અમે એ રસ્તો છે તમને બહારનો બતાવી દઈશું અને તેના જ માટે હવે તે લોકોને ક્યાંક ફ્રીની લાગણી નહીં પસંદ હોય ને તેને જ કારણે તેમને ભાજપને આ વખતે પસંદ કર્યા છે અને ભાજપને ફરી એક વખત મોકો આપ્યો છે। 12 વર્ષ પછી આ સત્તા પરિવર્તન થયું છે। પહેલા કોંગ્રેસ હતું, હવે પછી આમ આદમી પાર્ટી આવી અને હવે ફરી ભાજપની સરકાર સત્તામાં આવી છે દિલ્હીમાં। એટલે કે હવે લોકોના કામ અહીંયા થવા જોઈએ। મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે અને આ મેનિફેસ્ટોમાં જે બાબતો જે વાયદાઓ કરવામાં આવ્યા છે, વચનો કરવામાં આવ્યા છે તે હવે ભાજપને ક્યાંક પૂરા કરવા પડશે। ગેસ્ટ આપણી સાથે જોડાયા છે, ઇન્ટ્રો કરાવીશ। ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા આપણી સાથે જોડાયા
રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામ લોકોનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો નરેશભાઈ આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે આજે આપણે તમામ લોકોએ જોયું દિલ્હીનું આ પરિણામ કે જ્યાં હવે ભાજપની સરકાર સીધી જ રીતે બની ગઈ છે અને હવે બહુમતી સાથે ભાજપની આ સરકાર બની છે. આમ આદમી પાર્ટી કે જેના દિગ્ગજ નેતાઓ પણ છે તે પોતાની બેઠકો પરથી પણ હારી ચૂક્યા છે. 22 માત્ર સીટો તેમની પાસે રહી ગઈ છે. બહુ મોટું ડિફરન્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. કયા કયા કારણો જવાબદાર માનો છો? સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે એના કરતા આજે આપણે ચર્ચા આમ આદમી પાર્ટીની હારની થવાની છે ને થઈ રહી છે. એનું સૌથી મોટું કારણ એ છે કે ભારતીય રાજકારણની અંદર ખૂબ જ ઝડપથી પાર્ટીનું બનવું અને સત્તા સુધી પહોંચવું એના માટે આમ આદમી પાર્ટી એક ઐતિહાસિક એનો એક વિક્રમ રહ્યો છે. એટલું જ નહીં કે એક પ્રાદેશિક પક્ષ પહેલા દિલ્હીમાં સત્તા મેળવે છે અને પછી પંજાબમાં સત્તા મેળવી એ પણ એક એની માટે એક અલગ પ્રકારનું એક એની માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટીએ જે વચનો આપ્યા, જે ભ્રષ્ટાચાર વિરોધી લોક આંદોલન થયું અણ્ણા હજારેના નેતૃત્વમાં, અને આમ આદમી પાર્ટી કે અમે પ્રામાણિકતાથી રાજનીતિ કરીશું, લોકોની આશા અપેક્ષાઓ પૂરી કરીશું. આમ આદમી પાર્ટીની પ્રથમ તમ તો એ પ્રકારે રહી. એમણે શિક્ષણમાં સુધારા કર્યા, મોહલ્લા ક્લિનિક જેવી એક એમણે સગવડો આપી અને એક દિલ્હી મોડેલ પ્રસ્થાપિત કરવામાં સફળ જરૂર થયા. પરંતુ જયારે બીજા એને અવધિ મળી 2015ની સત્તા બાદ 2020માં પાછી સત્તામાં આવી તો જે આમ આદમી પાર્ટી કથની અને કરણી હતી એ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. અરવિંદ કેજરીવાલને પંજાબમાં આમ આદમી પાર્ટીને સફળતા મળી. ગુજરાતની અંદર 2022ની અંદર આપણે જોયું કે જે પ્રકારે કોંગ્રેસને નુકસાન થયું, આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી. એ જોતા એમને દેશભરમાં ફેલાવવાની, વિસ્તારવાની એક એમની ઈચ્છા થઈ. કોઈ પણ રાજકીય પક્ષોમાં ઈચ્છાઓ અપેક્ષાઓ હોય કે રાષ્ટ્રીય રાજકારણમાં એમને જવું, પરંતુ જે પ્રકારે ખાસ કરીને દારૂ નીતિ જે છે એને હું ખૂબ મોટો મુદ્દો માનું છું કે જે આમ આદમી પાર્ટીને મોટું નુકસાન કરી ગયો. અને ખાસ કરીને બીજું જેને ભારતીય જનતા પાર્ટીએ શીશ મહેલ કહ્યું છે કે મુખ્યમંત્રીનું આવાસ. જો કે આવાસ કોઈ પણ નવા મુખ્યમંત્રી માટે બનવાનું જ કામ લાગશે, પરંતુ તમે સાદગીની વાતો કરતા હો અને પ્રમાણિકતાની વાતો કરતા હો તો સાથે સાથે તમારે પ્રમાણિક રહેવું પડે. પ્રજા તમારી પર નજર રાખતી હોય છે અને એ જે પરિવર્તન આવ્યું એના કારણે એની છબી ખરડાય. ભ્રષ્ટાચારનો આરોપ લાગે છે, બધા જ રાજનેતાઓ પર લાગતા હોય છે, પરંતુ જેલ યાત્રા થઈ હોય એવા નેતાઓ ખૂબ ઓછા છે. ગાંધી પરિવારને સતત ભાજપ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકવામાં આવે છે. નેશનલ હેરાલ્ડ જેવા કેસ ચાલે છે, એ બંને જામીને છે પરંતુ જેલમાં નથી ગયા. આમ આદમી પાર્ટીનું જે શ્રેષ્ઠ નેતૃત્વ છે અરવિંદ કેજરીવાલ, એનું ત્રિમૂર્તિ કહું છું. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા હોય કે પછી સંજયસિંહ, ત્રણેય આજ એક જ કાંડની અંદર એમને જેલવાસ ભોગવવો પડ્યો. પ્રજાની અંદર જે એની પ્રતિષ્ઠા હતી એને ધક્કો પહોંચ્યો. સામે તમે ફ્રીબીઝની વાત કરી એટલે મફતની રેવડી, તો ચોક્કસપણે મફતની રેવડી તો ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં પણ આપી છે. એમના જે વચનોની લાણી છે એ પણ દર્શાવે છે. તો આ જે એક કામ કરવાનું જે ટ્રેન્ડ સેટ હતું અને બીજા સ્પેલમાં જે બીજી અવધિમાં આમ આદમી પાર્ટીની જે આખી ધર્મૂર્તિ એની જે વિચારધારા તો એની પાસે છે ને, તો એનાથી જે પરિવર્તન આવ્યું એના કારણે લોકોએ એમને નુકસાન થયું છે અને આમ આદમી પાર્ટી પાસેથી સત્તા ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ પણ કેન્દ્રીય સ્તરેથી આમ આદમી પાર્ટીને શાસનની અંદર અગવડ પડે એવા ચોક્કસપણે એમણે પગલાઓ લીધા છે. સુપ્રીમ કોર્ટે રાહત આપી તો સામે પક્ષે એમણે વટહુકમથી પણ સત્તાને અંકુશમાં કઈ રીતે લેવા એવા પ્રયત્નો કર્યા છે. પરંતુ એની સામે દિલ્હી એમસીડીમાં એમની સત્તા હતી, દિલ્હીમાં સત્તા હતી, અને જો તમે જન વિકાસની વાતો કરતા હો અને જો એમને ડિલિવર કરવામાં નબળા પડ્યા હો તો ફક્ત વિક્ટીમ કાર્ડથી આ ચાલે એવું નથી. એનું આ પરિણામ છે. ભારતીય જનતા પાર્ટીને તો દરેક ચૂંટણીને એ ખૂબ જ ગંભીરતાથી લેતું હોય છે ને આ એમણે ખૂબ ગંભીરતાથી ચૂંટણીને લીધી અને મને લાગે કે એનું જે સંગઠન છે, નેતૃત્વ છે અને સાથે સાથે ગવર્નન્સ આપવાની જે વાત છે અને ફ્રીબીઝ, આ તમામ જે છે એ બાબતોની ફેવરમાં ગઈ અને કોંગ્રેસ તો અહીંયા શૂન્ય જ રહી છે. એમ કહી શકાય કે ઘણી પાર્ટીઓ જીતના વિક્રમ કરતી હોય છે, હારની હેટ્રિક લાગે, પણ અહીં તો કોંગ્રેસ માટે શૂન્યની હેટ્રિક લાગી છે. પણ જો કે એનો જનાધાર વધ્યો છે એ એના માટે પ્લસ પોઈન્ટ રહેશે. હવે આગળ જોવાનું એ છે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે કેટલું કામ કરી શકે. બિલકુલ જગદીશભાઈ, હવે એક બાજુ આમ આદમી પાર્ટીમાં ભ્રષ્ટાચારના આરોપોમાં મોટા મોટા નેતાઓની જેલ યાત્રા અને
કેજરીવાલની ધરપકડ, પછી મનીષ સિસોદિયા જેલમાં રહ્યા, તે બધી બાબતો હોય એ આપને ક્યાંક ફાયદો કરાવી ગઈ. તો સાથે સાથે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાનું સંગઠન છે તે મજબૂત બનાવ્યું. કેન્દ્રીય મંત્રીઓ, પદાધિકારીઓ અને સાંસદોને વિવિધ મત વિસ્તારની જવાબદારીઓ છે તે સોંપવામાં આવી હતી. પાયાના સ્તરે પાર્ટીની પકડ છે તે આ વખતે દિલ્હીમાં મજબૂત બનાવી ભાજપે. આ બધા પરિણામો છે તે અસર કરી ગયા અહીંયા. હર હંમેશ કોઈ પણ ચૂંટણી હોય એને ગંભીરતાથી જ લેતી હોય છે. એટલે એ જુદી વાત છે કે એને કેટલા પ્રયાસો કર્યા, પરંતુ સૌથી મોટી નોંધપાત્ર બાબત શું છે, જેમ ભાઈ નરેશભાઈએ કીધું વાત સાચી છે. આજે ભાજપની જીત કરતા પણ આમ આદમી પાર્ટીની હાર વધુ મહત્વની છે. એટલા માટે કે તમે વાયદાના વેપાર કરો છો, વચન પાલન કરતા નથી, તો જનતાને તમે માનો એટલી મૂર્ખ નથી. અને અત્યારે એક લીટીમાં કેવું હોય તો નથી આમ આદમીની હાર થઈ, નથી ભાજપની જીત થઈ. આમ આદમી પાર્ટીને સજા મળી છે અને ભારતીય જનતા પાર્ટીને જવાબદારી સોંપવામાં આવી છે. જીત તો ક્યારે થાય, જ્યારે ભારતીય જનતા પાર્ટી જો કે 27 વર્ષથી તો અહીંયા વનવાસમાં હતી, એનું કોઈ કામગીરી કેન્દ્રમાં ખેર નરેન્દ્ર મોદીની સરકાર ચાલે છે અને જે આપણે જાણીએ છીએ, પણ દિલ્હીને લાગે વળગે ત્યાં સુધી જ્ઞાની જનતાએ છેલ્લા 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તો જોઈ નથી. એટલે એમાં કમ્પેરેટિવલી વાત નથી, પણ કેજરીવાલ નથી જોતા એ નક્કી થઈ ગયું હતું. શું કામ? તમે બોલ્યા છો એવું તમે પાડ્યું નથી. અને તમે ગમે તેટલું તમે તમારી પોતાની જાતને નરેન્દ્ર મોદી સાથે સરખાવો તો દેડકો કઈ ગમે એટલું ગળું ફૂલાવે આખલો ન થઈ જાય. બધાને ખબર છે કે નરેન્દ્ર મોદીની હસ્તી ક્યાં છે અને કેજરીવાલની છે. કેજરીવાલને ત્રીજી ટર્મ આપી છે, એના પ્રત્યેક વાયદા જે છે પહેલી વખતથી માંડીને અત્યાર સુધી યથાવત એમને એમ જ રહ્યા છે. યમુનાના શુદ્ધિકરણની વાત હોય કે પછી કોલોનીને જે રેગ્યુલાઇઝ કરવાની વાત હોય, દેશની રાજધાની છે એને પ્રદૂષિત રહિત કરવાની વાત હોય, વાઈફાઈ થી આખા દિલ્હીને મઢી દેવાની વાત હોય, મહિલા કમાન્ડો એમ કે સિટી બસમાં મહિલાઓની છેડતી ન થાય અથવા તો એની સુરક્ષા જળવાય એટલા માટે થઈને એમ કે લેડીઝ કમાન્ડો ગોઠવીશું. આવી જેટલી વાતો કરી એ પ્રત્યેક વખતે કરતા રહ્યા. તો લોકો હવે તમારી પાસેથી ડિલિવરી એટલે કે પરફોર્મન્સ માગે છે, કેવળ પ્રોપરગંડા નહીં. એટલે દિલ્હીની જનતાએ નક્કી કર્યું હતું કે તમને તો જાણે હરાવવા છે નક્કી છે. હવે એનો લાભ કોણ લઈ જાય એ જુદી ઘટના હતી. જો ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસ કે માંડીને એનડીએ એલાયન્સ માની લો કે લડી હોત, ભાજપની જેમ કહું છું, એની જેમ જો લડી હોત તો સંભવ છે કે દિલ્હીના નાગરિકોએ કેટલીક બેઠકો એને પણ ફાળવી હોત. પરંતુ બકરાની લીંડીની જેમ ઇન્ડી એલાયન્સ ક્યારેય એક થઈ નથી. સત્તાના નૈરા સ્વાર્થી રાજકારણને સંબંધો એના રહ્યા છે. અને જ્યારે જ્યારે પરિણામો આવ્યા પછી સામે જે થુક્કા થુક્કી કરવા માંડ્યા, જેમ કે આજ બપોરે પણ કોંગ્રેસના પ્રવક્તાએ આમ આદમી પાર્ટીની ધૂળ કાઢી નાખી કે અહમ ને ઈગો હતા, બહુ જ અમારી સાથે ગઠબંધન કર્યું હોત તો વધુ સારું થાત, પણ પોતાની એમ કે મનમાની કરવામાં હિટલરશાહી કરવામાં જાય એટલે ધરાશયી થઈ ગયા. તમે વિચાર કરો, આ જ બધા ઇન્ડી એલાયન્સના સભ્યો એક મંચ ઉપર આવીને આખા દેશને સંભાળવાની વાત કરતા હતા, જે પોતાનો દંડ સંભાળી શકતા નથી. એટલે જનતા બિલકુલ પરિપક્વ થઈ ગઈ છે. બેન, આજનો દિલ્હીનો ચુકાદો એમ સૂચવે છે ભારતીય નાગરિકો મતદારો જે છે એને હવે ઉલ્લુ બનાવવાની લક્ષ્મણ રેખા કોઈએ ઓળંગવી નહીં, નહીતર તમામ પક્ષનું અપહરણ થઈ જશે. એટલે બહેતરીનમાં બહેતરીન ચુકાદો આપવામાં આવ્યો છે બેન. જી બિલકુલ. ચલો ડોક્ટર હેમાંગ, હવે કોંગ્રેસના ભાગે તો ફરીથી અફસોસ અને એનાલિસિસ આવ્યું છે. ખાતું પણ નથી ખોલી શકી કોંગ્રેસ. સતત બીજી વાર કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. કોંગ્રેસ ઘણા વખતથી આ દેશમાં હારતી આવી છે. લગભગ ચૂંટણીઓમાં કોંગ્રેસે પરાજયનો સામનો કર્યો છે. આપના શોની થોડી વાર પહેલા જ પ્રિયંકા ગાંધીનું ટ્વીટ આવ્યું કે ખૂબ કામ કરવું પડશે. એટલે કોંગ્રેસ સમજે છે. નરેશભાઈએ કીધું કે જનાધાર વધ્યો છે. સરસ, જનાધાર વધ્યો, પણ જ્યાં સુધી તમે ચૂંટણી નથી જીતતા
ત્યાં લગી આવા બધા આંકડાઓ છે એ ટીવી સ્ક્રીન ઉપર કે ઓફિસ પાર્ટીની ઓફિસમાં ચર્ચામાં સારા લાગે, બાકી પરિણામ હાર્યા છે. હવે વાત એ છે કે આપ અને કોંગ્રેસ જુદા જુદા લડ્યા એટલે હાર્યા. 13 સીટ એવી છે, પ્રાથમિક માહિતી પ્રમાણે 13 સીટ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ વત્તા આપના મત ભારતીય જનતા પાર્ટીના મત કરતા વધારે થાય છે. ઘણા બધા લોકો એવું કે છે કે દિલ્હીમાં ભેગા લડ્યા, પણ જુદા પડવાની શરૂઆત પંજાબથી જ થઈ હતી. પંજાબ, હરિયાણા, ગુજરાત, ગોવા અને હવે દિલ્હી. કેજરીવાલ બધી જ જગ્યાએ કોંગ્રેસથી છૂટા પડીને ચૂંટણી લડ્યા અને દરેક જગ્યાએ એને ગુજરાતમાં પણ એવું થયું કે જો કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડ્યા તો અત્યારે જે 16-17 સીટ છે એના હાથ વધારે હતા. હરિયાણામાં એ થયું, સત્તામાં આવતા આવતા કોંગ્રેસ હારી ગઈ. એટલે બહુ જે કંઈ આખું ચિત્ર વિખાણું, ઇન્ડિયા ગઠબંધનનું વિખાણું, એનો જસ અબજસ જે કયો એ અરવિંદ કેજરીવાલજીને જાય છે. ઓવર કોન્ફિડન્સમાં હતા અને એટલા માટે જ આખી સિસ્ટમથી દૂર રહ્યા. હવે શીશ મહેલને લીધે હાલ્યા એવી વાત સતત આવે છે. શીશ મહેલ છે તો ઉડન ખટોલોય છે. હજારો કરોડ રૂપિયાનું એરોપ્લેન મોદી સાહેબે લીધું જ છે. જે કઈ નામ ઇન્ડિયા 1 આપ્યું કે જે આપ્યું, તો જો મોદી સાહેબ કરોડોના એરોપ્લેનમાં ન હરતા હોય તો આ શીશ મહેલમાં શું કામ હારે? એટલે જે હારના કારણો છે એમાં સ્પષ્ટપણે જે જગદીશભાઈ બોલ્યા, નરેશભાઈ બોલ્યા, લોકોનો વિશ્વાસ ન જીતી શક્યા, યસ કામ ન કરી શક્યા, યસ એલજી અને એની વચ્ચે જે લડાઈ ચાલ્યા કરી એને લીધે દિલ્હીની પ્રજાને ક્યાંક એવું લાગ્યું કે આ આપણો વિકાસ અટકાવે છે આ બેના ઝઘડા, એના કરતા આપણે ડબલ એન્જિનની સરકારમાં જઈએ, યસ એવું પણ ક્યાંક લાગ્યું. એટલે ઘણા બધા કારણો એવા છે કે જેને લીધે દિલ્હીનું ચૂંટણીનું એન્ટી ઇન્કમ્બન્સી પણ જવાબદાર. છેલ્લી 3 ટર્મથી અરવિંદભાઈ મુખ્યમંત્રી હતા, પણ વધારે કારણ જગદીશભાઈ ગોતવાને કારણ એટલે નથી. આપના હારના કારણો વધારે ગોતવાને એટલે કારણ નથી કે એના તમામ મોટા નેતાઓ હારી જ ગયા છે અને એ જ મોટું કારણ છે. જો કેપ્ટન પોતે હારી ગયા, અરવિંદ કેજરીવાલ, મનીષભાઈ હારી ગયા, તો એના હારના કારણોમાં જ આપની હારનું કારણ છે. કારણ કે જે ફ્રન્ટલાઈન લીડરશીપ છે એને જયારે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો ત્યારે એ પાર્ટી કેમ જીતી શકે? આ એક બહુ અગત્યની વાત છે. દિલ્હીની ચૂંટણી ગુજરાત કરતા થોડી જુદી થાય છે. ત્યાંની પ્રજા સમજે છે, વિચારે છે, ચર્ચા કરે છે, બધું કરે છે. ગુજરાતમાં ભાષણો થાય છે, હું જે કહું છું એ દિલ્હીમાં ચર્ચા થાય છે. હવે જ્યારે ચર્ચા થાય ત્યારે પ્રજા સામે જવાબ દેવા માટેના તમારા કામ કરેલા ચાર્ટર હોવા જોઈએ. જે આપ આપી ના શક્યું એ પણ એક હારનું કારણમાં ચોક્કસ ગણાય. દિલ્હીના પ્રશ્નો ઉકેલવાના હતા, જે ન ઉકેલી શક્યા એ પણ કારણ ગણાય. અને સૌથી વધારે વાત એ છે કે જે વર્ગ ઉપર આપ તાગડધીના કરતો હતો અથવા વોઝ બેંગિંગ ઓન કે અમે સ્લમ એરિયામાં ખૂબ મફત આપ્યું છે, લાઇટ મફત આપી, પાણી મફત આપ્યું, શિક્ષણ આપ્યું, હેલ્થ આપ્યું, બધું બહેનોને મફત, એ જ એરિયામાં પાછું આપ આવ્યું. એ બહુ અગત્યનું ચૂંટણી નિરીક્ષકો અને વિશ્લેષકો માટે અગત્યનું છે કે આટલું મફત આપવા છતાં આપ શું કામ એ એરિયામાં પણ હાર્યું. આ પણ એક ચર્ચાનો વિષય છે. ઓકે હિતેન્દ્રભાઈ, સૌથી પહેલા તો અભિનંદન આપને કે દિલ્હીમાં હવે સત્તા વાપસી આપે કરી છે. શું લાગે છે, મહેનત કેવી રંગ લાવી? જો સમગ્ર દિલ્હીના મતદારોનો ભારતીય જનતા પાર્ટી વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું. નતમસ્તક વંદન કરું છું કે એવો સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. એમાં બહુ સાચું કહેતા કે દિલ્હીના મતદારો ખૂબ સમજુ છે, શાણા છે, બિચારા છે, ચર્ચા કરીને મત આપે છે. અને એટલે વિકાસની રાજનીતિને, મોદી સાહેબની વિશ્વાસની રાજનીતિને સમર્થન કરીને દિલ્હીની જવાબદારી
ભારતીય જનતા પાર્ટીને સોંપી છે. ફરીથી દિલ્હીવાસીઓને ડબલ એન્જિન સરકાર મળવાની છે, માટે દિલ્હીવાસીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. વૈશ્વિક નેતા આદરણીય મોદી સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ભાજપના કરોડો કાર્યકર્તાઓ જેમણે ખૂબ મહેનત કરીને આગોતરું આયોજન કરીને દિલ્હીની જનતાના મનમાં ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ, એનો રોડમેપ, દેશના અન્ય રાજ્યોમાં વિકાસની જે કાર્ય પદ્ધતિ છે એ બધી બાબતોને સમજાવવા માટે સફળ રહ્યા અને કુલ મળીને આ દિલ્હીને પાછું રાષ્ટ્રીય રાજનીતિમાં લાવ્યા એ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. સોનાની થાળીમાં લોઢાની મેઘ હતી, દેર સે આયે પણ દુરસ્ત આયે, ખૂબ સ્પષ્ટ જનાદેશથી ભારતીય જનતા પાર્ટીને તક આપી એ માટે સૌનો આભાર. અહીંયા 2024નું વર્ષ એ મહારાષ્ટ્રના વિજયથી સંપન્ન થયું હતું અને આ 25નું વર્ષ છે એ દિલ્હીના ભવ્ય વિજયથી શરૂઆત થઈ છે. મને લાગે છે કે આઝાદીના અમૃતકાળમાં શતાબ્દીની શરૂઆત આપણે જે કરી રહ્યા છે, માં ભારતીયને પરમ વૈભવના શિખરે લઈ જવાની આપણી જે કલ્પના છે, વિકસિત ભારતની જે કલ્પના છે, એમાં આ કેપિટલ પાવર હાઉસ બને અને આવનારા દિવસોમાં આપણી જે કલ્પના છે સાકાર કરવામાં આ ઘટના પણ, આ મતદાન પણ, આ પરિણામ પણ પૂરક બને એવું લાગી રહ્યું છે. કુલ મળીને જે પ્રમાણે બધા જ વક્તાઓએ દિલ્હીની હારના, આપની હારના કારણોની ચર્ચા કરી છે, આખો દિવસ મીડિયાના માધ્યમથી પણ આ વિષય જનતાની વચ્ચે ગયો છે. પણ કેટલાક બીજા પણ પરિમાણો એવા હતા કે સર્વસામાન્ય જે વિજય હોય છે, તો દિલ્હીના તમામ ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીએ સર્વ સમાજમાં કે તમામ લોકસભાઓમાં ભારતીય જનતા પાર્ટીએ એનું સ્થાન નક્કી કર્યું છે. લગભગ 13 જેટલી સીટોમાં હેમાંગભાઈ કહેતા હતા કે કોંગ્રેસના કારણે આપને વિજય મળ્યો, પણ મને લાગે છે કે આપણે એવું માનવાનું કારણ નથી હોતું, કારણ કે જે મતદારો માઇગ્રેટ થાય એ 100% આપમાં જ જવાના તેવું માનવાનું કોઈ કારણ નથી. પણ તેમ છતાં આશ્વાસન લેવા માટે સારું છે. જો એના જ આપણે કરતા હોય તો ભૂતકાળમાં પણ ગઠબંધનથી આપ અને કોંગ્રેસ લડ્યા હતા, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં પણ સારા પરિણામો મળ્યા જ છે. અહીંયા પોલ ખોટા પડવાની એક હેટ્રિક થઈ. હરિયાણામાં, મહારાષ્ટ્રમાં, એના પહેલા રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં સતત ને સતત અહીંયા પણ આમ કાટેકી ટક્કર બતાવતા હતા, 35 ને 27, 28 એવું, પણ સ્પષ્ટ જનાદેશથી અહીંયા પોલને અને ખોટા પડ્યા છે. આ પરિણામોએ દિલ્હીવાસીઓએ પ્રિયંકાજીનું લોન્ચિંગ હતું એને નિષ્ફળ સાબિત કર્યું. ઘણા વખતથી લગભગ 90 જેટલી ચૂંટણી રાહુલજીના સફળ નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી હારી છે અને દેશનું ભલું કરવામાં, રાષ્ટ્રવાદી વિચારધારાના હાથમાં સુકાન સોંપવામાં એમનો પણ ગાંધી પરિવારનો પૂરક ફાળો રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ સતત એ મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ. કોંગ્રેસને ડૂબતું ચરણું ચાલે એમ પ્રિયંકાજીને લોન્ચ કરીને અહીંયા ફરીથી કોંગ્રેસને સર્વાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ પણ લોન્ચિંગ એમનું નિષ્ફળ ગયું છે. આ પરિણામોની એ પણ એક ઉપલબ્ધિ છે. કુલ મળીને એનું શીર્ષસ્થ નેતૃત્વ જે રીતે હાર્યું છે અને જેને જાકારો મળ્યો છે, એ રીતે મને લાગે છે કે આંદોલનમાંથી ઉભરેલી પાર્ટી, ખોટા વચનોમાંથી ઉભરેલી પાર્ટીનું આયુષ્ય અલ્પજીવી હોય છે. અહીંયા મને લાગે છે કે થોડી વધારે તક મળી ગઈ, પણ દિલ્હીવાસીઓને હવે ખબર પડી ગઈ અને પરિણામે એમણે મુખ્ય નેતાઓને હાર્યા. જે રીતે લગભગ 21 જેટલા નેતાઓ એમના જેલનો હવા ખાઈને આવ્યા અને ભ્રષ્ટાચારનો સિલસિલો એમણે કેગના રિપોર્ટમાં હતું કે બજેટનો જે રીતે એમણે ખોટો ઉપયોગ કર્યો અને ખોટી જગ્યાએ વાપર્યું, એનું પણ આ પરિણામોમાં આપણે જોઈ રહ્યા છીએ. અને ગુજરાતીમાં એક કહેવત છે કે દૂધ, દવા અને દારૂમાં જે લોકો ભ્રષ્ટાચાર કરે એનું ક્યારે સારું થતું નથી. ઇતિહાસ એની સાક્ષી છે. અહીંયા દિલ્હીની જનતાને, દિલ્હીના યુવાનોને દારૂના રવાડે ચડાવવા માટે જે પ્રમાણેની પોલિસી બનાવી, ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો, પાર્ટીના ફંડમાં ભ્રષ્ટાચાર કર્યો, એના મળતિયાઓને ભ્રષ્ટાચાર કરાવ્યો, પણ એ બધા કરતા સ્કૂલોની આજુબાજુમાં પણ દારૂના અડ્ડા છે ચાલુ કરાવી દીધા અને જે પ્રમાણે યુવાનોને એ દારૂના હવાલે કર્યા અને એના પરિણામે એની ગૃહિણીઓને સહન કરવું પડે એવી સ્થિતિ થઈ, એનું પરિણામ પણ આ બેઠકોમાં જોઈ રહ્યા છીએ. ડબલ એન્જિનની સરકાર આવનારા દિવસોમાં આને અમે સત્તા તરીકેની જવાબદારી તરીકે સ્વીકારીએ છીએ. ખૂબ અપેક્ષાઓથી ભારતીય જનતા પાર્ટી ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ત્યારે પાર્ટી એનો વિશ્વાસ એડે નહીં જવા દે. તમે જે અપેક્ષાઓથી ભારતીય જનતા પાર્ટીને જવાબદારી સોંપી છે, એ જવાબદારીમાં અમે ઉણા નહીં ઉતરીએ અને
મફલરની રાજનીતિ અને ટી શર્ટની રાજનીતિને જાકારો આપી અને આ રાષ્ટ્રવાદી વિચારધારાને તમે તક આપી છે. વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીમાં જે વિશ્વાસ મૂકે છે, ભારતીય જનતા પાર્ટીની અંત્યોદયની જે વિચારધારા છે, ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, એ જે મંત્ર છે અમારો એ સાર્થક કરવાનો પૂરતો પ્રયાસ કરીશું અને વિકસિત ભારતની કલ્પનામાં આ વિકસિત રાજધાનીનું યોગદાન પણ મુખ્ય રહે એ દિશામાં અમે ચિંતા કરશું. કુલ મળીને વાયદાની રાજનીતિ સામે વિકાસની રાજનીતિનો વિજય થયો છે. આંદોલનકારી પક્ષની સામે રાષ્ટ્રીય વિચારધારાના પક્ષનો વિજય થયો છે. અસત્યની સામે સત્યનો વિજય થયો છે અને વિકાસની રાજનીતિનો વિજય થયો છે. ત્યારે ફરીથી અમારી આ જે જવાબદારી છે એમાં અમે ઉણા નહીં ઉતરી એની ખાતરી આપું છું. આવનારા દિવસોમાં દેશના શ્રેષ્ઠ ભાગોની જેમ, શ્રેષ્ઠ રાજ્યોની જેમ દિલ્હીનો પણ આપણે એમની અપેક્ષા પ્રમાણે એમની સુખાકારીમાં વધારો થાય એવો પ્રયત્ન કરશું. ઓકે, એટલે કે હવે સત્તામાં આવ્યા પછી વાયદા તો ભાજપે પણ પૂરા કરવા જ પડશે. નરેશભાઈ, હવે એ વાત ખાસ આમ આદમી પાર્ટી માટે આંચકા સમાન છે કે જેલ જનારા મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને મુખ્ય ચહેરો અરવિંદ કેજરીવાલ જે પોતપોતાની બેઠકો પરથી પણ હારી ગયા છે. આ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ચિંતાજનક વાત છે અને એક આંચકા સમાન પણ છે. પરંતુ હવે બીજી બાબત એ પણ છે કે ભાજપે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના નારા સાથે મજબૂત પ્રદર્શન તો કર્યું છે. કોંગ્રેસ આપના અંગત વિખવાદને કારણે ભાજપને ફાયદો થયો. આ પરિણામ જે પ્રકારના આપણે જોયા આજે. નેહાબેન, આમ આદમી પાર્ટી માટે બીજી પણ એક વિશેષતા રહેવાની છે કે જે જ્યારથી એ પાર્ટીની રચના થઈ ત્યારથી દિલ્હીમાં એનું સતત શાસન રહ્યું છે. દિલ્હી વિધાનસભામાં એ સતત શાસનમાં છે અને પ્રથમ વખત એને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે અને એમાં પણ એના દિગ્ગજ નેતાઓ આમાં નથી. અને હું એવું માનું છું કે આનાથી દિલ્હીમાં જે પરાજય થયો છે એનાથી આમ આદમી પાર્ટીને ખૂબ મોટું નુકસાન જવાનું છે. અને નુકસાન એટલે જવાનું છે કે તમારી પાસેથી એક રાજ્ય ચાલ્યું ગયું છે અને સાથે સાથે તમારા જે મૂળ નેતા છે, જે સંયોજક છે, એ પણ હારી ગયા છે. એટલે તમારી પાસે નેતા પણ હારે છે અને રાજ્ય પણ નથી હોતું. ત્યારે તમારે પાર્ટીનો જ્યાં વિસ્તાર કરવો હોય તો વિસ્તાર કરવામાં પણ એમને ચોક્કસપણે મુશ્કેલી પડે. બીજું કે પ્રશ્નો ચૂંટણીમાં અત્યારે સત્તા ફેરબદલ થઈ છે પણ દિલ્હીના જે પ્રશ્નો છે, જે પ્રશ્નો ઉઠાવ્યા છે ભારતીય જનતા પાર્ટી અને જે વચનો આપ્યા છે એ વચનો તાત્કાલિક પૂરા કરવા એક એમના માટે પણ એક પડકાર રહેશે. કારણ કે દિલ્હીમાં બીજા બેરોજગારીને એ પ્રશ્નો તો છે પણ સાથે સાથે ત્રણ સૌથી મોટા પ્રશ્નો છે ત્યાં. એક યમુનાનું પ્રદૂષણ, બીજું હવાનું પ્રદૂષણ અને સાથે સાથે ટ્રાફિકનો પ્રશ્ન. અત્યાર સુધી એવું હતું કે અરવિંદ કેજરીવાલ સત્તામાં હતા અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા હતા તો વિક્ટીમ કાર્ડ તરીકે એ પોતે ઉપયોગ કરીને કે અમને કામ નથી કરવા દેતા એવું કહીને છટકી જતા હતા. પણ તો ભારતીય જનતા પાર્ટી કહે છે એમ કે એની ડબલ એન્જિનની સરકાર છે તો હું માનું છું કે એમના માટે પણ આ ખૂબ પડકાર ભરી એક શાસનનું રહેશે. અને જયારે ભૂતકાળની જે સરકાર હતી આમ આદમી પાર્ટીની તો એની અંદર માત્ર 3 જ વિપક્ષના સભ્યો હતા. હવે એની સામે 22 જેટલા વિપક્ષના સભ્યો થવાના છે. એ કેટલુંક સુપેરે આ એને પાર પાડવા દેશે એ પણ એક સવાલ રહેવાનો છે. મને લાગે છે કે દિલ્હીમાં ખરેખર આમ આદમી પાર્ટીએ સત્તાનું શાસન ભોગવ્યું છે તો એક વિપક્ષ તરીકે સારી ભૂમિકા જો અદા કરશે તો ખરેખર દિલ્હીવાસીઓનું આમાં ભલું થશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની પણ આપણને ખબર છે ટ્રેન્ડ સેટર એનું એક કૂટનીતિ રહી છે કે કદાચ એને આમ આદમી પાર્ટી કે અન્ય વિપક્ષો એને કપટ નીતિ કહી શકે. ઓપરેશન લોટસ પણ ખૂબ જાણીતી બાબત છે. તો એવું ગુજરાતની અંદર આપણે જોયું છે નેહાબેન કે 156 સીટ હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે અને એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે. તો મને તો એ પણ લાગે છે કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યોની સંખ્યા 22 છે એ રહેશે કે કેમ. પરંતુ એક વાત ચોક્કસ છે, જો ત્યાં એક આમ આદમી પાર્ટીએ, કારણ કે ચૂંટણીમાં હાર જીત થવી એ સામાન્ય છે, ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં સત્તા તાત્કાલિક નથી મળી, વર્ષોની એની મહેનત રહી છે. પરંતુ ભાજપની એક વાત કેવી પડે કે એણે પોતાની વિચારધારાઓને પકડી રાખી છે. કોંગ્રેસ પણ એની વિચારધારા તરફ આગળ જઈ રહી છે એવું મને લાગે છે. કારણ કે ઇન્ડી ગઠબંધનની જે વાત કરી, ઇન્ડિયા ગઠબંધનની, તો જે પણ કઈ વિખવાદ અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે થયા હતા થવાના કારણ પણ આ બાબત રહી છે. તો વિચારધારાની પાર્ટીઓ હોય છે એ લાંબુ ટકી શકતી હોય ને લાંબુ એની મજલ હોય છે. પણ આમ આદમી પાર્ટીને પણ જો પોતે પ્રસ્થાપિત થવું હોય તો જે વચનો છે, જે વચનો આપ્યા હતા
અને જે એમણે વાત કરી હતી એ ફરીથી વિપક્ષ તરીકે જો પ્રજાના ગંભીર મુદ્દા ઉઠાવશે તો માનું તો ભાજપ ભારતીય જનતા પાર્ટી માટે શાસન લીધા પછી પણ એક ચેલેન્જિંગ તો ચોક્કસ પુરવાર થશે. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, હવે વિપક્ષ સાથે મળીને ગઠબંધન તો બનાવ્યું પણ ક્યાંક દિલ્હીમાં ગઠબંધન સાથે જોવા ન મળ્યું. યોગી આદિત્યનાથનું જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી હતી એ વખતનું એ સૂત્ર કે કટેંગે તો બટેંગે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આના પરથી પણ ક્યાંક આ લોકોએ શીખ ન લીધી. મારો સવાલ એટલે અહીંયા એ છે કે જો ગઠબંધન સાથે ક્યાંક ચૂંટણી થઈ હોત તો કદાચ આ પ્રકારના પરિણામ તો ન જોવા મળત. શું માનો છો? હવે જનતા બિલકુલ હોશિયાર થઈ ગઈ છે. તમારે સત્તા મેળવવા શૈતાન સાથે પણ તમે જો વ્યાલું કરવા બેસી જાવ તો જનતા મૂર્ખ નથી. આની પહેલા પણ ઇન્ડી એલાયન્સમાં બધા જ લોકો ભેગા થતા લોકસભાની ચૂંટણી પહેલા. તમે વિચાર કરો શું નિર્ણય થયો. જનતાએ જે ચુકાદો આપવો તો તે આપી દીધો અને ફેંકવાના હતા એને ફેંકી દીધા. પેટા ચૂંટણી થઈ ઉત્તર પ્રદેશમાં, મુસ્લિમ બહુલ્ય વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. દિલ્હીમાં પણ મુસ્લિમ બહુલ્ય વિસ્તાર હતો. માનવામાં એમ આવે છે કે એ લોકો ભારતીય જનતા પાર્ટીને મત નથી આપતા, પરંતુ ત્યાં પણ એની ફતેહ થઈ. એ શું સૂચવે છે? આપણે વિશ્લેષકો યા તો કેટલાક ક્રિટિક્સ યા તો કેટલાક કટ્ટરવાદી જે પક્ષના નેતાઓ જે છે એ માને છે એવું નથી હિન્દુ મુસ્લિમ જેવું. નાગરિકો સ્વયં સમજદાર છે કે એની હિફાજત શેમાં છે. એટલે फानुस बनकर जिनकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. આ લોકો સમજે છે કે આપણા સર્વેનું હિત શેમાં છે અને બધાએ જોઈ લીધું કે વાયદાના વેપાર કરનારા લોકો કેવળ પોતાની સત્તાનો કાર્યકાળ પૂરો કરે છે, આપણી મહત્વાકાંક્ષા પૂરી કરતા નથી. હવે જેમ નરેશભાઈએ કીધું એમ હું પણ આપને કહું, ભવિષ્યમાં શું થવાનું નજીકના જ ભવિષ્યમાં તમે લખી રાખો. કારણ કે આમ આદમી પાર્ટીની કોઈ વિશેષ આઈડિયોલોજી હતી નહીં, ન વિઝન ન વ્યક્તિ. કેવળ સત્તા તમે લ્યો અને પછી એનાથી આડઅસરમાં જે કામ થાય તે જેની વાત હતી. જેમ તૃણમૂલ કોંગ્રેસ જે છે, ટીએમસી પશ્ચિમ બંગાળમાં, એની જે એક આઈડિયોલોજી છે, સપા અને બસપાની એક આઈડિયોલોજી છે. ભાઈ યાદવથી માંડીને બધાને લે છે ને બસપા જે છે એ હરિજન સમાજ કે દલિત સમાજને વાત કરે છે. આમ બધી જે આઈડિયોલોજી છે, ઓવેસી છે તો આપણે જાણીએ છીએ કે ઓવેસી છે મુસ્લિમ કટ્ટરવાદી તરફ વધુ જાય છે. આમ આદમી પાર્ટીની આવી કોઈ વ્યવસ્થા હોતી નથી, કેવળ સત્તાને લગતી વાત હતી. એટલે લોકોએ માન્યું કે અમારા જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો તમે હલ ન કરો તો અમારે તમારે નવટંકી જેવી સરકાર જોતી નથી. એટલે અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. ભલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને 27 વર્ષથી ન જોઈ હોય પણ લેટ્સ ચાન્સ કે ભાઈ સરકાર આવે તો સંભવ છે. જગદીશભાઈ, બીજી વાત એ છે કે દિલ્હીવાસીઓને ક્યાં કેજરીવાલનો એ અહંકાર ને એક વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યો છે કે તેમને નરેન્દ્ર મોદીનું નામ લઈને કહ્યું હતું કે આ જન્મમાં તો નરેન્દ્ર મોદી દિલ્હીમાં અમને નહીં જ હરાવી શકે. એટલે આ પ્રકારનો અહંકાર પણ ક્યાંક દિલ્હીવાસીઓને ન પસંદ આવ્યો હોય. જુઓ બેન, એવું છે આવો જ અહંકાર આપણા શાસ્ત્રમાં જોવા મળે છે કે જેમાં એક પ્રહલાદના પિતાએ એવું કીધું તો મને રાત્રે ન મારે, કોઈ દિવસે ન મારે, માણસ ન મારે, શસ્ત્રથી મારે નહીં, શાસ્ત્રથી મારે નહીં, ઈશ્વર નહીં, કાંઈ નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, બધું જ હિરણ્યકશિપુએ કર્યું તો નરસિંહ અવતાર થયા. નખથી કાપી નાખ્યો ઘરના ઉમરા વચ્ચે, ન ઘરમાં ન બહાર, બપોરે ભર બપોરે, ન દિવસ ન રાત, સંધ્યા ટાણે. એટલે આવા જે તમે જે એમાં કીધું છે કે અહંકાર જે છે એને ખતમ કરવા માટે થઈને જનતા પાસે અમુક પ્રકારના નૃસિંહ અવતાર હોય જ છે. આ રીતે જે પોતાની જાતને ધરાહર પ્રમાણિક કેવું, જો પ્રમાણિક તમે હો, પ્રમાણિક હો એ સારી વાત છે, પણ એ જનતા જે છે તમને સર્ટિફાય કરવી જોઈએ. તમે સ્વયં પોતાની જાતને કહો કે હું પ્રમાણિક છું અને જો હું પ્રમાણિક ન હોઉં તો મને મત આપતા નહીં, પ્રમાણિક હોય તો મને મત આપજો, એવું અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા કીધું હતું. લોકોએ મત નથી આપ્યા. શું અરવિંદ કેજરીવાલ હવે સ્વીકારશે કે તેઓ શ્રી પ્રમાણિક નથી? એટલે આ બધી જેને ચીકડમબાજી કહેવાય અથવા તો જુમલેબાજી કહેવાય એવું કરી કરીને આટલા 10 વર્ષ કાઢી નાખ્યા અને દિલ્હીની તમામ સમસ્યા યથાવત રહી. હવે આપને કહું, દિલ્હીમાં ચૂંટણી પહેલા 8 જેટલા ધારાસભ્યો જે છે આમ આદમી પાર્ટીના એ વંડી ઠેકીને ભાજપમાં વયા ગયા. તો હવે જયારે સત્તા નથી
ત્યારે બાકી જે બચા કુચા છે એનું પણ ફ્યુચર શું આપણે બધા સમજી શકીએ છીએ અને બાત નીકળી હે તો દૂર તક જાયેગી. હવે પંજાબ ઉપર આ માઇન્ડ સેટ કરશે ભારતીય જનતા પાર્ટી અને ઓલા કે છે કે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આમ આદમી પાર્ટીના જ ધારાસભ્યો જે હવે ભાજપમાં ભેળા છે એને પંજાબમાં ઉતારીને એના દ્વારા જ કહેવડાવવામાં આવશે કે અરવિંદ કેજરીવાલની નીતિ કેટલી ખતરનાક છે. એટલે હવે પછી જે ભગવત માન્ય સરકાર ચલાવી રહી છે 2-2.5 વર્ષ છે એનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને ગુજરાતમાં તો અત્યારે તમે જાણો છો આમ આદમી પાર્ટીની કોઈ લાંબુ અસ્તિત્વ છે નહીં. એકાદ બે ગોપાલ ઇટાલિયા જેવા દીવા ટમટમે છે. એનું ફ્યુચર આપણે જોઈ શકાય કે લાંબુ કઈ દેખાતું લાગતું નથી. એમ ઓવરઓલ જોઈએ તો ક્ષેત્રીય પાર્ટીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ જમાવી છે એ બહુ મોટી વાત છે. બિલકુલ ડોક્ટર હેમાંગ, હવે આપને લાગે છે કે જો ઇન્ડિયા ગઠબંધન જે બન્યું હતું ને એમાંથી કોંગ્રેસ અને આપે મળીને દિલ્હીમાં આ ચૂંટણી લડી હોત તો પરિણામ આજે કંઈક અલગ હોત? ચોક્કસ. હિતેન્દ્રભાઈએ પણ એક વાત કરી કે બધા જ મત ટ્રાન્સફર ના થાય. કોંગ્રેસને મળ્યા એ બધા જ મત આપને મળી જ જાય એવું ના થાય. એટલી વાત પૂરતો હું સંમત છું. પણ ખાલી આંકડા જે છે, મતના આંકડા કે ભાઈ આ જગ્યાએ આપના ઉમેદવાર 3000 મતે હાર્યા ને કોંગ્રેસે 4500 મત લીધા, કઈ 6000 લીધા અને 2000 હાર્યા. આ આંકડા ઉપરાંત ઘણા બધા પ્રચારના મુદ્દાઓ અને પ્રજામાં જે સંદેશો જાય આ બેમાં પણ ફેર પડે. આજે જ્યારે કોંગ્રેસ અને આપ સામસામા લડ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ આપને ભ્રષ્ટાચાર વગેરે વાત કરી હોય, જે ભારતીય જનતા પાર્ટી પહેલેથી કહેતો આવ્યો છે. તો લોકોને ક્યાંક એવું લાગ્યું હોય કે આ કોંગ્રેસ વાળા જયારે કે છે તો આ સાચી વાત હશે, બીજેપી એ કે કોંગ્રેસ કે છે. બીજું, કાર્યકરો પણ જો એક થઈને લડ્યા હોય તો સાથે કામમાં લાગ્યા હોય. આ સામસામે કામમાં લાગ્યા, એને લીધે વોટ કેચિંગ નો જે પેલું હોય ફોર્સ એ પણ ઓછું થયું. એટલે સાથે ચૂંટણી લડવાના વિપક્ષ તરીકેના જે ફાયદા હતા એ આપ નતું ઈચ્છતું. હું બહુ સ્પષ્ટપણે નેહાબેન આપની ચેનલ ઉપર કહું છું કે જે હરિયાણા, પંજાબ અને દિલ્હી, ગુજરાત જ્યાં પણ સમાધાન નથી થઈ શક્યું ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડને ના પાડનારા અરવિંદભાઈ કેજરીવાલ જ છે. હવે આપણે જયારે આટલી બધી ફેક્ટરોની વાત કરીએ ત્યારે એક બીજું પણ અગત્યનું ફેક્ટર છે. હિતેન્દ્રભાઈ કહેશે કે માઇક્રો મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીનું. ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ, ચૂંટણી, બૂથ, વોટ એ બધી વાત આપણે સાંભળી છે. પણ ચૂંટણી પછી અને ચૂંટણી પહેલા પણ એ લોકોનું માઇક્રો મેનેજમેન્ટ ચાલુ હોય છે. કયા ધારાસભ્યને ખરીદી શકાશે, કેટલામાં ખરીદી શકાશે, સરકાર પાડવી હોય તો કેમ પાડી શકાશે, મહારાષ્ટ્રમાં બધે આપણે જોયું. એટલે એ માઇક્રો મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીનું ચાલુ હોય છે. અને એ માઇક્રો મેનેજમેન્ટના ભાગરૂપે જે આપના 6 કે 8 ધારાસભ્યને ટિકિટ નથી અપાણી, આ વખતે આપે રિપીટ નતા કર્યા, એ તમામને એને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધા. એટલે વાત એવી થઈ કે આપ ભ્રષ્ટાચારી 5-8 જણ સિવાય એ તો વોશિંગ મશીનમાં આવ્યા બીજેપીના, એટલે ચોખ્ખા થઈ ગયા, સ્ટેનલેસ, બધા દાગ ધોવાઈ ગયા. એટલે આ જે મેનેજમેન્ટ છે ખરીદ વેચાણ તોડ મરોડનું ભારતીય જનતા પાર્ટીનું, એ પણ ક્યાંક આપની હાર માટે જવાબદાર છે. તમે જોજો જીતેલા જે લોકો છે એમાં લવલી જે છે, અરવિંદ લવલી, કોંગ્રેસમાંથી ગયેલા છે. એવા કેટલા ગુજરાતમાં, એવા કેટલા ત્યાં, એવા કેટલા. એટલે ચોક્કસ એ લોકો જે આ ખરીદ વેચાણ કરે છે એ પણ દિલ્હીની હારમાં આપ માટે એક કારણ બની શકે.
ઓકે હિતેન્દ્રભાઈ, હવે ભાજપ સત્તામાં આવી છે તો જે વાયદા દિલ્હીવાસીઓને આપે કર્યા છે તે પૂરા તો કરવા જ પડશે સત્તામાં આવ્યા પછી. એ પછી એક્યુઆઈ સાચવવો પડશે, યમુના પ્રદૂષણ મુક્ત રાખવાની વાત હોય, આ બધું જ તમારે હવે પૂરું કરવું પડશે, કારણ કે દિલ્હીની જનતાનો મિજાજ ચેન્જ થતા વાર નથી લાગતી. એ તમામ આપણે લોકો જાણી ચૂક્યા છીએ. જો ભારતીય જનતા પાર્ટીની આ જે ખાસિયત છે કે જે કહીએ છીએ એ કરીએ છીએ. મને લાગે છે કે કેટલાક કિસ્સાઓમાં તો કોઈ બાબતો અમે મેનિફેસ્ટોમાં ના વાત કરી હોય તેમ છતાં પણ જાહેર જનતાના હિતમાં એવા અનેક નિર્ણયો પણ ભારતીય જનતા પાર્ટીએ લીધા છે. એની લાંબી યાદી આપ સૌના માધ્યમથી, આપના માધ્યમથી પણ જનતાની વચ્ચે છે. એ શરૂઆતથી જનસંઘના સમયથી અમારા મેનિફેસ્ટોમાં હતા કે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં જે બાબતો હતી એ તમામ બાબતો, એ સાંસ્કૃતિક હોય, સામાજિક હોય, એ બંધારણીય હોય કે વિકાસની હોય, અમે તમામ બાબતો પૂર્ણ કરી છે અને એના પરિણામે સતત ને સતત ત્રીજી વાર આદરણીય વડેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે જનતા શાસન આપી રહી છે. અહીંયા દિલ્હીના જનાદેશની વાત કરીએ તો નેહા એટલા માટે થોડું પરિણામોમાં ક્યાંક કોક આપણે ભ્રષ્ટાચારની વાતો કરી, ક્યાંક દારૂની પરમિટની વાત કરી, કોઈ સિસ્મેલની વાત કરી, ક્યાંક અહંકારની વાત થઈ, ક્યાંક અનાવડતની વાત થઈ. તો આ બધી બાબતોની વચ્ચે કેટલીક બાબતો હેમાંગભાઈએ બહુ સરસ કીધું. આજે હેમાંગભાઈને અભિનંદન એટલા માટે આપું છું કે આખો દિવસ હજુ પણ કોંગ્રેસના પ્રવક્તાઓ અમે આમ કરશું, તેમ કરશું, છોડીશું નહીં, તાકાતથી લડશું, એ બધી વાતો કરતા હતા. પણ અમને નિખાલસતાથી વાત કરી કે ભાઈ પરિણામ એ પરિણામ છે. આંકડાકીય માહિતીમાં પડીએ એના કરતા જે પરિણામ આવ્યું છે એને સ્વીકારવું પડે અને ફરીથી અને નવેસરથી લડવું પડે. અહીંયા દિલ્હી માત્ર નહીં, અનેક રાજ્યોમાં, ધારો કે પશ્ચિમ બંગાળ છે, ધારો કે ઉત્તર પ્રદેશની સ્થિતિ જે હતી, તો જે પારિવારિક રાજનીતિના કારણે કેટલાક પ્રદેશોને જે શોષાવવું પડતું હતું, તે પ્રદેશોમાં ગુંડાગર્દી ચાલે, ભ્રષ્ટાચાર ચાલે, પરિવારવાદ ચાલે, પરિવારના ડઝનો લોકો રાજ્યસભામાં હોય, લોકસભામાં હોય, વિધાનસભામાં હોય, કોર્પોરેશનમાં હોય, બાકીના પદો ઉપર નિમણૂક પામેલા હોય. તો આ રાજનીતિથી ત્યાં કેટલુંક પરિવારનું પોષણ થતું હતું અને પ્રદેશનું પોષણ થતું હતું. એ જે પાર્ટીઓ છે એ પાર્ટીને રાષ્ટ્રીય વિકાસના માપદંડો સાથે કે રાષ્ટ્રીય સુરક્ષાના માપદંડો સાથે કોઈ લેવા દેવા નથી હોતી. મારા પ્રદેશનો વિકાસ થાય, મને શું મળ્યું, એક ચિંતા એને હોય છે, અને બીજી ચિંતા મારા પરિવારના લોકો તમામ જગ્યાએ ગોઠવાઈ જાય અને આર્થિક સુખાકારી એની વધતી જાય, તમામ કોન્ટ્રાક્ટ મળે એને કે તમામ લાયસન્સ એના નામે હોય. આ પ્રકારની રાજનીતિ વર્ષો સુધી રહી અને પરિણામે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તો જે સ્થિતિ હતી કે આજે યોગીજીના નેતૃત્વમાં ત્યાં સફાયો થઈ ગયો. અહીંયા અગાઉ પણ મહારાષ્ટ્રની વાત કરો તમે તો વર્ષોથી, ધારો કે હમણાં ઓરિસ્સાની વાત કરો તો વર્ષોથી જે લોકો એક જ વિચારધારા સાથે હતા એને પણ એવું લાગ્યું કે દેશ બદલાઈ રહ્યો છે. મોદીજીના નેતૃત્વમાં વિકાસની દશા અને દિશા બદલાઈ છે અને ગરીબો લક્ષી, મધ્યમ વર્ગ લક્ષી, ખેડૂત લક્ષી, કૃષિ લક્ષી કે ગામ કારીગર લક્ષી યોજનાઓ બની છે. અને સાચા અર્થમાં એ ઘરનું ઘર હોય, એ શૌચાલય હોય, એ 85 કરોડ લોકોને અનાજ આપવાની બાબત હોય, એ 55 કરોડ પરિવારોને મફત સારવાર કરવાની બાબત હોય, ખેડૂતોને કિસાન સન્માન નિધિથી તમામ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય એવી બાબત હોય. એ સિવાયની અનેક બાબતો જ્યારે વર્ષો સુધી ભારતની રાજનીતિમાં આ વિષય નતો. આયુષ્માન ભારત કે શૌચાલય કે ઘરનું ઘર કે સોલાર વીજળી કે દિવસે વીજળી કે 24 કલાક વીજળી, આવા કલ્પના પણ નહોતી આવી, એવા કામો થયા. પણ ધારો કે પશ્ચિમ બંગાળમાં આ યોજનાઓનું અમલીકરણ હજુ પણ ઓછું ચાલે છે. તો એ લોકો હજુ હવે સમજ છે કે મુખ્ય ધારામાં આપણે કેવી રીતે આવી શકીએ. ઓરિસ્સાના લોકો સમજી ગયા, આજે દિલ્હીના લોકો સમજી ગયા. તો અખંડ રાષ્ટ્રની સરદાર સાહેબની જે કલ્પના હતી, ગાંધીજીની જે કલ્યાણ રાજ્યની કલ્પના હતી, એ દિશામાં કામ કરવા માટે હું કોંગ્રેસનો વિરોધ નથી કરતો. બંને રાષ્ટ્રીય પક્ષોએ કામ કર્યું છે અને બંને રાષ્ટ્રીય પક્ષો જ કામ કરે એવી સમયની માંગ છે. જો બંધારણ પ્રમાણે અને આ દેશના વિકાસ માટે જો કોઈ પણ યોગ્ય હોય તો એ છે કે રાષ્ટ્રીય પાર્ટી, એ કોંગ્રેસ પાર્ટી કામ કરે કે ભાજપ કામ કરે, પણ એ દેશના વિકાસ માટે એની પાસે કોઈ રોડમેપ છે અને એની પાસે કંઈક અનુભવ છે, એની પાસે કઈ ભાતું છે તો એ કરી શકે છે, ઓછું વધતું કરી શક્યા છે. પણ પ્રાદેશિક પક્ષો, પરિવારવાદના પક્ષો અને માત્ર પોતાના પ્રદેશની ચિંતા કરનારા લોકો જ્યારે સત્તામાં આવે ત્યારે એ પ્રદેશને ખૂબ નુકસાન થતું હોય છે, રાષ્ટ્રની રાજનીતિને પણ નુકસાન થતું હોય છે, રાષ્ટ્રની સુરક્ષાને પણ નુકસાન થતું હોય છે, એના વિકાસમાં પણ યોજનાઓનું અમલીકરણ ન થાય એટલે રોડા નંખાતા હોય છે. એવા સંજોગોમાં અહીંયા આ જે પરિણામ આવ્યું છે દિલ્હીવાસીઓનું, ખરેખર ખૂબ સારું પરિણામ. એમની જે સૂઝબૂછ છે, ક્ષીરનીનો એમનો જે વિવેક છે એને વંદન કરું છું. અને ટૂંકા ગાળામાં આંદોલનથી કોઈ વ્યક્તિ ધારાસભ્ય બની જાય, સંસદ સભ્ય બની જાય અથવા કોઈ પાર્ટી સરકાર બનાવી દે અને મુખ્યમંત્રી બની જાય તો એનું પરિણામ શું આવે એનું પણ એક ઉદાહરણ છે.
કારણ કે માત્ર કોઈ મુદ્દા આધારિત લોકોને લાગણીમાં લઈ અને ભ્રષ્ટાચારની વાત કરીને પોતે ભ્રષ્ટાચારના બ્રાન્ડ એમ્બેસેડર બની જાય એવી સ્થિતિનું નિર્માણ થાય છે. સાથે સાથે એમને સ્વના વિકાસની ચિંતા હોય છે. રાષ્ટ્રીય રાજનીતિમાં સમયની માંગ શું છે કે આંતરરાષ્ટ્રીય ફલક પર જે ઘટનાઓ બની રહી છે એમાં આપણો રોલ શું હોય અને પાર્ટી તરીકે આપણે સરકારને કેવી રીતે પૂરક બનવું પડે એ માત્ર મતની રાજનીતિ હોય છે. અને પછી અનાપ શનાપ નિવેદનો કરી તૃષ્ટિકરણની યોજનાઓ કરી અને કોરોના કાળ જેવામાં પણ એમણે જે રીતે છૂટ આપી હતી અને લોકડાઉનને જ એમણે ના પાડ્યું અને પરિણામે દિલ્હીની જે હાલત થઈ એ પણ દિલ્હીની જનતાએ જોઈ છે. એટલે કુલ મળીને આ રાજનીતિમાં અહીંયા રાષ્ટ્રીય પક્ષો કામ કરે, આઈડિયોલોજીથી કામ થાય અને જાહેર જીવનમાં કામ કરનારા લોકો રાષ્ટ્ર પ્રથમનો વિચાર કરીને કામ કરનારા લોકો જાહેર જીવનમાં આવે તો જ રાષ્ટ્રનો વિકાસ થાય. આ દિલ્હીવાસીઓએ, આ ઓરિસ્સાવાસીઓએ, મહારાષ્ટ્રવાસીઓએ આ પુરવાર કર્યું છે. ઓકે, એટલે કે હવે તમામ જે આમ આદમી પાર્ટીના હારના કારણો છે તે તો હવે એક બાદ એક સામે આવી રહ્યા છે, કારણ કે દિગ્ગજો છે તે પણ અહીંયા હારનો સામનો તેમને પણ કરવો પડી રહ્યો છે. એટલે કે ચર્ચા પણ આમ આદમી પાર્ટીની હારની વધારે જ થઈ રહી છે. પરંતુ હવે ભાજપ જયારે સત્તામાં આવી છે ત્યારે તેને પણ હવે દિલ્હીવાસીઓના જે કામ છે તે કરવા જ પડશે. ચર્ચા યથાવત રાખી રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. એટલે કે હવે જે પ્રકારના પરિણામો સામે આવ્યા છે, ભાજપે દિલ્હીમાં સત્તા મેળવી ચૂકી છે અને સત્તા વાપસી ફરીથી કરી છે. એટલે કે હવે મુખ્યમંત્રી કોણ બનશે તેની પણ એક બાદ એક ચર્ચાઓ થઈ રહી છે. જગદીશભાઈ, સીધો જ આપને સવાલ કરીશ. ચર્ચાઓ હવે થઈ રહી છે આમ આદમી પાર્ટીના હારની થઈ રહી હોય કે ભાજપના જીતની થઈ રહી હોય. સવાલ હવે અહીંયા એ છે કે 10 દિવસ પછી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી દેવામાં આવશે ભાજપ તરફથી. મોટા ભાગે તો બેન પ્રવેશ વર્મા જે સાહિબસિંહ વર્માજીના સુપુત્ર છે જેણે કેજરીવાલને હરાવ્યા છે, અત્યારે સૌથી હોટેસ્ટ નામ અગર કોઈનું હોય તો પ્રવેશ વર્માનું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે, એટલે સંભવ છે કે પછી બંસરીબેન સ્વરાજ જે સુષ્મા સ્વરાજના દીકરી છે એને પણ કોઈને આવી રીતે ઉતારી શકે. પણ મોટા ભાગે તમને કહું, ઇન શોર્ટ કેવું હોય તો પ્રવેશ વર્મા દરેક રીતે લાયક છે, સિવાય કે કઈ આ લોકો નવું ગતકડું શોધી કાઢે તો જુદી વાત છે. જી બેન. ઓકે નરેશભાઈ. નરેશભાઈ, આજ પ્રશ્ન મને છે તો હું જગદીશભાઈની વાત સાથે હું પણ સહમત છું. હું પણ માનું છું કે પરવેશ વર્માની પસંદગી થઈ શકે છે, પણ ભારતીય જનતા પાર્ટી ચોંકાવવા માટે જાણી છે તો કોઈ આપણે ન ધારેલું પણ નામ આવે, પરંતુ મારા મતે પણ પરવેશ વર્મા છે એની જ પસંદગી થઈ શકે છે. ઓકે નરેશભાઈ, બીજો એક સવાલ એ છે કે હમણાં જે મેં હિતેન્દ્રભાઈને પણ કર્યું કે હવે ભાજપ સત્તામાં આવી ગઈ છે તો પછી તેમને એ પ્રદૂષણના પ્રશ્નો હોય કે પછી એક્યુઆઈનો પ્રશ્ન હોય કે પછી ટ્રાફિકનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નો દિલ્હીવાસીઓના છે. ખાસ કરીને એ પ્રશ્નો હવે સોલ્વ કરવા જ પડશે, કારણ કે દિલ્હીની જનતાનો મિજાજ એવો છે કે ગમે ત્યારે અહીંયા 5 વર્ષ બાદ ફરીથી જયારે વિધાનસભાની ચૂંટણી આવે અને ત્યારબાદ તે તેનો મિજાજ છે તે બતાવી શકે છે. એટલે ભાજપને જો સત્તામાં ટકીને રહેવું પડશે તો આ બધા કામકાજો કરવા જ પડશે. આજે જનાદેશ આવ્યો છે, એ જનાદેશ જ સુશાસન અને ભ્રષ્ટાચાર આ બંને મુદ્દાને લઈને આવ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ જે ડિલિવર કરવાની વાત કરી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમની બધી મિટિંગોમાં કે એની પ્રચાર સભાઓમાં આ વાત કરી છે કે અમે ગુડ ગવર્નન્સ આપીશું અને સાથે સાથે અમે જે બીજા મુદ્દાઓ છે એને અમે ઉકેલીશું. એટલે જે પ્રશ્નો છે એ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ગંભીરતાથી લેવા પડશે. હા, ઘણા પ્રશ્નો છે, કદાચ એમની સમય લાગશે, પરંતુ એમણે એ પહેલા હાથ પર લેવા પડશે. કારણ કે અરવિંદ કેજરીવાલ ને આમ આદમી સત્તામાં હતી તો મેં આગળ કહ્યું એમ એમની પાસે એક બહાનું હતું. અહીંયા ભારતીય જનતા પાર્ટી તો આમ પણ કહે છે કે ડબલ એન્જિનની સરકાર, જો અમે કેન્દ્ર અને રાજ્યમાં અને એમાં ટ્રિપલ એન્જિન આવે, જો સ્થાનિક સ્તરે તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હો તો અમે તમે ખૂબ જ સરળતાથી બધું આપીશું. ઈચ્છે કે રાજકારણ હવે સાઈડમાં રહે અને દિલ્હીવાસીઓની જે મહત્વના જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહે. ઓકે ડોક્ટર હેમાંગ, લાસ્ટ પ્રતિક્રિયા એનાલિસિસ ભાગમાં આવ્યું છે. હવે આ વખતે શું આત્મચિંતન કરવામાં આવશે? નહીં, બે મુદ્દા આપણે વાત કરી છે ખાસ. એક નેક્સ્ટ સીએમ કોણ દિલ્હીના, એમાં હું નરેશભાઈની વાત સાથે વધારે સંમત છું
કે પ્રિઝ્યુમ્ડ નામને ક્યારેય ભારતીય જનતા પાર્ટી સીએમ બનાવતી નથી, નવી જ વાત કાઢતી હોય છે. અને માત્ર દિલ્હી અને ભાજપની વાત નથી. દેશમાં કોઈ પણ નવી ચૂંટાયેલી સરકાર, લાંબા ગાળા પછી સત્તામાં આવેલી સરકારે લોકોની અપેક્ષા ઉપર ખરા ઉતરવું જ પડે છે. નહીતર પછી તરત જ એનો જે ગ્રાફ છે, જે પોપ્યુલારિટીની ચૂંટાણા એ ઘસાવા માંડે છે, નીચે જવા માંડે છે. એટલે ધીસ ઇમ્પ્લાઇઝ ફોર એવરી સ્ટેટ એન્ડ એવરી પાર્ટી. જ્યાં નથી ડિલિવર કરી શકતા ત્યાં એ લોકો પણ સત્તામાં રહી શકતા નથી. ઓકે હિતેન્દ્રભાઈ, શું કહેશો હવે નેક્સ્ટ? આ મુખ્યમંત્રીનો ચહેરો 10 દિવસ પછી જાહેર કરવાના છો. જો 27 તારીખે એની મુદત પૂરી થાય છે એટલે પહેલા ભારતીય જનતા પાર્ટી ભાજપના જ કોઈ કાર્યકર્તાને મુખ્યમંત્રી તરીકે જનતાની વચ્ચે સેવા કરવા માટે મૂકી દેશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અબાધિત અધિકાર છે ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લઈ એમનો મત જાણીને યોગ્ય ઉમેદવાર, વિકાસની રાજનીતિને વેગ આપે ઉમેદવાર ખૂબ ઝડપથી મળી જશે અને જનતાની જે અપેક્ષા છે, દિલ્હીવાસીઓની જે અપેક્ષા છે એ પૂરી કરવાની દિશામાં ખૂબ સક્ષમ અને પ્રમાણિક મુખ્યમંત્રી મળે એવો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીનો રહેશે. ઓકે હિતેન્દ્રભાઈ, ડોક્ટર હેમાંગ, નરેશભાઈ, જગદીશભાઈ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે સ્પષ્ટ આ બહુમતી સાથે ભાજપે સત્તા પરિવર્તન તો કરી લીધું છે, પરંતુ હવે એક વાત અહીંયા એ જ ઉભી રહી કે દિલમાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે ભારતીય જનતા પાર્ટી દિલ્હીવાસીઓના દિલમાં તો વસી ગઈ છે, પરંતુ આ દિલમાં બની રહેવા માટે હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દિલ્હીવાસીઓના કામકાજો કેવી રીતે કરે છે તે જોવું રહ્યું. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.